નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 12 હેરોનનું સૂત્ર એના બીજા તાસમાં સ્વાધ્યાય 12.2 એનો પ્રશ્ન નંબર 1 જોઈએ। એક બગીચો એબીસીડી ચતુષ્કોણ આકારનો છે, જેમાં ખૂણા સી નું માપ 90 છે, AB નું માપ 9 મીટર, BC નું માપ 12 મીટર, CD નું માપ 5 મીટર, AD નું માપ 8 મીટર છે। तो घेराયેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? માનો કે આ એક અનિયમિત આકારનો કોઈ એક ચતુષ્કોણ છે, જેમાં ખૂણા C નું માપ 90 છે, બરાબર? C ખૂણો 90 છે, તો નામકરણમાં આપણે આ રીતે લખીએ A B C D, બરાબર? A B C D ક્રમમાં પણ આવી જશે, ખૂણો C કાટખૂણો પણ આવી જશે। AB નું માપ 9 મીટર છે, BC નું માપ 12 મીટર છે, CD નું માપ 5 મીટર છે અને AD નું માપ 8 મીટર છે। તો આ આખો ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આ ખૂણો C કાટખૂણો છે, તો તમે B અને D ને જોડી દો તો આ કાટકોણ ત્રિકોણ થઈ જાય। તે કાટકોણ ત્રિકોણ થાય તો BD કર્ણો કહેવાય। तो कर्णનું માપ પાયથાગોરસથી આપણે મેળવી શકીએ। તો ત્રિકોણની ત્રણ બાજુઓ મળી જાય તો પછી હેરોનના સૂત્રથી આ બાજુનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું, હેરોનના સૂત્રથી આ બાજુનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું, પછી બંનેનો સરવાળો કરી નાખવાનો। તો સૌથી પહેલા B અને D જોડવાના છે। B અને D જોડો તો ત્રિકોણ BCD માં ખૂણો C કાટખૂણો છે, માટે પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, એટલે કે BC અને CD બંનેના વર્ગનો સરવાળો। તો BC નું માપ 12 છે, CD નું માપ 5 છે, 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, સરવાળો બેનો કરો તો 169 અને 169 છે 13 નો વર્ગ થાય। બંને બાજુથી વર્ગ વર્ગ કાઢી નાખો તો BD બરાબર 13 મીટર થશે। હવે આપણે ત્રિકોણ BCD ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે, તો એના માટે અર્ધ પરિમિતિ શોધવી પડશે। તો અર્ધ પરિમિતિ S બરાબર BC વત્તા CD વત્તા BD છેદમાં 2, બરાબર? સ્વાધ્યાય 12.1 ની અંદર આપણે સ્મોલ a વત્તા સ્મોલ b વત્તા સ્મોલ c છેદમાં 2 લખતા, કારણ કે એમાં બધી જગ્યાએ એક જ ત્રિકોણ આવતો હતો। અહીંયા બે ત્રિકોણો આવે છે, આમાં બી ABC નામ આપવા પડે અને આમાં બી ABC નામ આપવા પડે, તો માપ લેવામાં ક્યાંક ભૂલ થઈ શકે। એટલે આપણે અહીંયા ત્રિકોણના બાજુઓના જે ઓરિજિનલ માપ છે, બાજુઓના નામ છે, એ બાજુઓનો ઉલ્લેખ કરીએ। BC, CD અને BD। BD આપણને હવે 13 મળી ગયા છે, તો ત્રિકોણની ત્રણ બાજુનો સરવાળો ભાગ્યા 2। તો BC નું માપ છે 12, CD નું માપ છે 5, BD નું માપ છે 13 છેદમાં 2। 12 ને 5 17, 17 વત્તા 13 એટલે 30, 30 ના છેદમાં 2, 30 ના છેદમાં 2 એટલે 15, 15 મીટર। હવે આપણે હેરોનના સૂત્રથી BCD ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ। ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S minus BC, S minus CD, S minus BD, બરાબર? અહીંયા પણ સ્મોલ a સ્મોલ b સ્મોલ c ની જગ્યાએ ત્રિકોણની બાજુઓના ઓરિજિનલ જે નામ છે તે જ લખ્યા। BC છે તો BC, CD છે તો CD, BD છે તો BD।
અહીંયા દરેક જગ્યાએ s ની કિંમત મૂકવાની છે 15. આ s છે એની કિંમત 15, આ s છે એની કિંમત 15. bc ની કિંમત તો bc ની કિંમત 12 છે. s ની કિંમત 15, cd ની કિંમત 5, s ની કિંમત 15, bd ની કિંમત તો bd ની કિંમત 13. તો 15 ગુણ્યા આ બેની બાદબાકી 3 આવશે, બીજા કૌંસની બાદબાકી 10 આવશે, ત્રીજા કૌંસની બાદબાકી 2 આવશે. હવે આપણે અવયવ પાડી નાખીએ. 15 નો અવયવ 5 તેરી 15, 3 એમ 10 નો અવયવ 5 દુ 10, 2 એમ. હવે બબે સંખ્યાઓ છે જોડીમાં અને વર્ગના સ્વરૂપમાં લખીએ તો 2 ગુણ્યા 2 2 નો વર્ગ, 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ, 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ. હવે વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ કાઢીએ. 2 નો વર્ગ છે એનું વર્ગમૂળ 2 આવે, 3 નો સ્ક્વેર એનું વર્ગમૂળ 3, 5 નો સ્ક્વેર એનું વર્ગમૂળ 5. તો 2 ગુણ્યા 3 6, 6 ગુણ્યા 5 30 મીટર સ્ક્વેર. તો BCD ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે ABD ત્રિકોણ જેનું ક્ષેત્રફળ મેળવીએ. તો ત્રિકોણ ABD માટે S બરાબર AB વત્તા BD વત્તા AD છેદમાં 2. તો AB તો AB નું માપ 9, BD તો BD નું માપ 13, AD તો AD નું માપ 8 છેદમાં 2. તો 13 ને 9 22 ના 30, 30 ના છેદમાં 2 એટલે 15 મીટર. હવે આપણે ABD ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. તો ABD ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S minus AB S minus BD S minus AD. તો S 15 છે તો દરેક જગ્યાએ S ની જગ્યાએ 15, પણ AB તો AB ની જગ્યાએ 9, પછી 15 minus BD, BD ની જગ્યાએ 13 અને 15 minus AD તો AD ની જગ્યાએ 8. તો 15 પહેલા કૌંસની બાદબાકી 6, બીજા કૌંસની બાદબાકી 2, ત્રીજા કૌંસની બાદબાકી 7. અવયવ પાડી દઈએ. તો 3 ગુણ્યા 5 15, 3 ગુણ્યા 2 એટલે 6, 2 એમને 7 એમને. તો 2 ગુણ્યા 2 તો 2 નો વર્ગ, 3 2 વખત છે તો 3 નો વર્ગ, 5 એક વખત છે, 7 એક વખત છે. તો વર્ગમૂળ કાઢીએ તો 2 નો વર્ગ એનું વર્ગમૂળ 2, 3 નો વર્ગ એનું વર્ગમૂળ 3, 5 એક વાર છે તો એનું વર્ગમૂળ √5, 7 એક વાર છે તો એનું વર્ગમૂળ √7. સમયનો સરવાળો ગુણાકાર 6, અસમયનો ગુણાકાર 35. 6 વર્ગમૂળમાં 35 મીટર સ્ક્વેર. તો ABD ત્રિકોણ આપણને તો આખો ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ કીધું છે, બરાબર? એટલે કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ કીધું છે. તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. તો ABD ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને 6 વર્ગમૂળમાં 35 મળેલું છે અને BCD ત્રિકોણનું ક્ષેત્રફળ 30 મીટર સ્ક્વેર છે. તો 6 કોમન કાઢો તો વર્ગમૂળમાં 35, આમાં 6 કોમન કાઢો 6 પંચા 30 થાય એટલે 5 વધે કૌંસમાં, આટલા મીટર સ્ક્વેર આવે. આવી રીતે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એક વિકર્ણ દોરીએ. વિકર્ણનું માપ
આપી દીધું હોય અથવા તો કોઈ બી ખૂણો કાટખૂણો હોય તો કર્ણ પરથી એટલે કે પાયથાગોરસ પરથી કર્ણ શોધીને પછી ત્રણ બાજુઓ મળી જાય એટલે હેરોનના સૂત્રથી ક્ષેત્રફળ શોધાય. અહીંયા બી ત્રણ બાજુઓ ખબર પડે એટલે હેરોનના સૂત્રથી એનું ક્ષેત્રફળ શોધાય અને પછી બેવનો સરવાળો કરવાથી આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. જો પ્રશ્ન નંબર 2 AB बराबर 3 सेंटीमीटर, BC बराबर 4 सेंटीमीटर, CD बराबर 4 सेंटीमीटर, DA बराबर 5 सेंटीमीटर અને AC बराबर 5 सेंटीमीटर હોય તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. હવે ચતુષ્કોણનો આકાર કેવો છે આપણને ખબર નથી એટલે અનિયમિત આકારનો એક ચતુષ્કોણ દોરી નાખીએ ABCD. એમાં AB બાજુની લંબાઈ આપણને 3 સેન્ટીમીટર આપી છે, BC બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર, CD બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર, DA બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર અને વિકર્ણ AC ની લંબાઈ 5 સેન્ટીમીટર આપી છે. આગળનો દાખલો હતો એમાં વિકર્ણ આપેલો નહીં હતો, પાયથાગોરસથી આપણે કર્ણ શોધી કાઢીને વિકર્ણ મેળવી લીધો. અહીંયા આપી દીધો છે એટલે સીધું જ આપણે કરી નાખીશું. હેરોનના સૂત્રથી બે ત્રિકોણ પડે છે, બંને ત્રિકોણનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલા આ ત્રિકોણ ABC ત્રિકોણ. ત્રિકોણ ABC માટે S બરાબર AB વત્તા BC વત્તા AC છેદમાં 2. AB 3 BC 4 AC 5 છેદમાં 2. 3 ને 4 7 ને 5 12 12 ના છેદમાં 2 એટલે 6 સેન્ટીમીટર. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર મૂકીએ S minus AB S minus BC S minus AC. S अर्ध परिमिति 6 minus AB AB 3 6 minus BC तो BC 4 6 minus AC तो AC 5 तो 6 गुणिया 3 गुणिया 2 गुणिया 1 का गुणाकार 36 થાય અને 36 નું વર્ગમૂળ 6 આવે. તો ABC ત્રિકોણનું ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે ADC ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ. તો ADC ત્રિકોણ માટે ત્રિકોણ ABC માટે S બરાબર AD વત્તા DC વત્તા AC છેદમાં 2. AD ની કિંમત 5, DC 4, AC 5 છેદમાં 2. તો 5 ને 5 10 ને 4 14 14 છેદમાં 2 એટલે 7 સેન્ટીમીટર આવે. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર અર્ધ પરિમિતિ અને દરેક અર્ધ પરિમિતિમાંથી ત્રિકોણની પરાપરથી ત્રણેય બાજુઓ બાદ કરવાની અને એનો ગુણાકાર. તો S minus AD S minus BC S minus AC પરાપરથી ત્રણેય બાજુ S માંથી બાદ થઈ ગઈ. तो पहला S की कीमत 7 माइनस AD की कीमत 5 7 माइनस BC की कीमत 4 7 माइनस AC की कीमत 5 तो 7 पहला काउंसनी बादबाकी 2 बीजा काउंसनी बादबाकी 3 ત્રીજા કાઉન્સની બાદબાકી 2 तो 2 ગુણ્યા 2 છે એટલે 2 નો વર્ગ 3 એક વખત છે 7 એક વખત છે 2 નો વર્ગ છે એટલે વર્ગમૂળ 2 3 નું વર્ગમૂળ √3 7 નું વર્ગમૂળ √7
તો 2 ગુણ્યા અસમયનો ગુણાકાર 21, 2 વર્ગમૂળમાં 21 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે આપણને. તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ADC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો ABC ત્રિકોણનું ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર છે અને ADC ત્રિકોણનું ક્ષેત્રફળ 2 વર્ગમૂળમાં 21 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો 2 કોમન કાઢો તો અહીંયા 3 આવે. આ 2 કોમન નીકળી ગયા એટલે વર્ગમૂળમાં 21 સેન્ટીમીટર સ્ક્વેર. આ રીતે આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. તો પ્રશ્ન નંબર 3, રંગીન કાગળનો ઉપયોગ કરી આકૃતિમાં બતાવ્યા મુજબનું હવાઈ જહાજનું ચિત્ર તૈયાર કરે છે. આ માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો. અહીંયા જે આકૃતિ છે, આકૃતિમાં 5 વિભાગ છે, 1 2 3 4 અને 5. હવે આખા ચિત્રનું ક્ષેત્રફળ શોધો. એટલે કાગળનું ક્ષેત્રફળ શોધવા માટે આ પાંચેય વિભાગના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે. આ ભાગ છે ત્રિકોણ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. બીજો ભાગ લંબચોરસ છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું. ત્રીજો ભાગ સમલંબ ચતુષ્કોણ છે, તો એનું શોધવાનું. ચોથો ભાગ કાટકોણ ત્રિકોણ છે, તો તેનું શોધવાનું. અને પાંચમો ભાગ છે એ બી કાટકોણ ત્રિકોણ, તો એનું શોધવાનું. હવે અહીંયા આ ભાગ લંબચોરસ થાય એટલે સામસામેની બાજુનો સરખા આવે. માપ આ 1 સેમી છે, એટલે આ માપ છે તમારું 1 સેમી થશે. અને હવાઈ જહાજની બંને બાજુઓ સરખી જ હોય એટલે આ 6 સેમી છે, તો આ પણ 6 સેમી થશે. આ BD 1.5 છે, તો આ KI છે એ પણ 1.5 સેન્ટીમીટર થશે. બરાબર. ABCD એવા નામ આપણે અહીંથી આપી દીધા. A B C D E F G H I J K. એટલે દાખલો ગણીએ ત્યારે નામકરણ કરવું સરળ રહેશે. હવે જુદા જુદા 5 વિભાગ પૈકીનો પહેલો વિભાગ લઈએ. વિભાગ 1. તો વિભાગ 1 એટલે આ ત્રિકોણ છે ABK ત્રિકોણ. તો ABK ત્રિકોણ છે હેરોનના સૂત્રથી મળશે, કારણ કે અહીંયા આપણને ત્રણેય બાજુઓ ખબર છે. તો હેરોનના સૂત્રથી એનું ક્ષેત્રફળ મેળવીએ તો એના માટે પહેલા S મેળવવો પડશે. એટલે વિભાગ 1 એટલે ત્રિકોણ ABK. સૌથી પહેલા S મેળવીએ. તો S એટલે AB વત્તા BK વત્તા AK છેદમાં 2. AB એટલે 5, BK એટલે 1, AK એટલે 5 છેદમાં 2. 5 ને 5 10, 10 ને 11, 11 ના છેદમાં 2 સેન્ટીમીટર. હવે આપણે ક્ષેત્રફળ શોધી કાઢીએ. ત્રિકોણ ABK નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S minus AB S minus BK S minus AK વર્ગમૂળમાં S ની કિંમત 11 ના છેદમાં 2. S 11 છેદમાં 2, AB ની કિંમત 5. S 11 ના છેદમાં 2, BK ની કિંમત 1. S 11 છેદમાં 2, AK ની કિંમત 5. વર્ગમૂળમાં 11 છેદમાં 2 ગુણ્યા
અહીંયા આપણે લસા લઈએ તો લસા 2 આવે. પહેલા પદમાં 2 છે એટલે એમ ને, બીજા પદમાં 2 નથી, 2 ગુણો એટલે 10 થાય. બીજા કૌંસમાં પણ 2 લસા લઈએ, પહેલા પદમાં 2 છે એટલે 11 એમ ને, બીજા પદમાં 2 નથી, 2 ગુણો તો 2 એકા 2 થાય. ત્રીજા પદમાં લસા 2 લઈએ તો 11/2 એટલે પહેલા પદમાં 2 છે તો 11 એમ ને, બીજા પદમાં 2 નથી તો 2 ગુણો તો 5 દુ 10 થાય. તો અંશની અંદર આવશે 11/2 ગુણ્યા 1/2 ગુણ્યા 9/2 ગુણ્યા 1/2. તો અહીંયા 9 છે એ 3 નો વર્ગ થાય, એને હું પહેલા લખું. પછી 11 એમને 2 ગુણ્યા 2 2 નો વર્ગ, ફરી પાછા 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ. તો વર્ગમૂળ કાઢીએ તો 3 નો વર્ગનું વર્ગમૂળ 3, 11 નું વર્ગમૂળ √11, 2 નો વર્ગ એનું વર્ગમૂળ 2, 2 નો વર્ગ એનું વર્ગમૂળ 2 એટલે 3 વર્ગમૂળમાં 11/4 આવશે સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણને આ પહેલા વિભાગનું ક્ષેત્રફળ મળી ગયું 3 વર્ગમૂળમાં 11/4 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે આ બીજા વિભાગનું ક્ષેત્રફળ શોધવાનું. તો વિભાગ 2 છે એ લંબચોરસ વિભાગ છે. લંબચોરસ B E H K. તો આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. લંબચોરસ B E H K નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા બે ક્રમિક બાજુનો ગુણાકાર. તો BE બાજુ લો તો EH એની ક્રમિક બાજુ થશે. તો BE નું માપ 6.5 સેન્ટીમીટર, EH નું માપ 1 સેન્ટીમીટર. EH 6.5 ગુણ્યા 1 એટલે 6.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો વિભાગ 2 છે એનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે વિભાગ 3 છે એનું ક્ષેત્રફળ લઈએ. તો વિભાગ 3 સમલંબ આકાર છે. વિભાગ 3 તો એ આકાર છે સમલંબ ચતુષ્કોણ EFGH. હવે આપણે આનું ક્ષેત્રફળ શોધવું છે. તો આ આકાર છે, હું થોડોક મોટો કરીને અહીંયા બતાવું. EFGH આ 1 સેન્ટીમીટર છે, FG 2 સેન્ટીમીટર છે. EF 1 સેન્ટીમીટર છે, HG એ 1 સેન્ટીમીટર છે. સમલંબનું સૂત્ર 1/2 ગુણ્યા લંબ અંતર એટલે આ બે વચ્ચેનું અંતર આવે તે કૌંસમાં સમાંતર બાજુનો સરવાળો. તો સમાંતર બાજુઓ તો આપેલી છે 1 સેન્ટીમીટર આ 2 સેન્ટીમીટર. અહીંયા આપણે લંબ દોરીએ આ લંબનું અંતર ખબર નથી તો EM એવી રીતે અહીંયા પણ લંબ દોરી નાખીએ EM. તો આ અંતર પહેલા આપણે શોધવું પડશે. તો ધારો કે EM લંબ FG HN લંબ FG માટે
ચતુષ્કોણ ENH લંબચોરસ થાય. આ ભાગ છે એ લંબચોરસ થશે. તો લંબચોરસની સામસામેની બાજુના માપ સરખા આવે. તો mn છે, mn નું માપ એ h ના માપ જેટલું થાય. તેમજ hn અને em બંનેના માપ સરખા થાય. em અને hn આ બંનેના માપ પણ સરખા થાય. તો એ h નું માપ 1 છે, mn નું માપ 1 થાય. mn બરાબર 1 સેન્ટીમીટર. હવે આપણે આ ત્રણ રેખાખંડનો સરવાળો કરીએ. em, mn અને gn. આ ત્રણેયનો સરવાળો કરીએ તો એ સરવાળો fg જેટલો થાય. fm નું માપ ખબર નથી, પણ ધ્યાન આપો આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને એકરૂપ ત્રિકોણો છે. કાકબા પ્રમેય અનુસાર આ બેવના કાટખૂણા સમાન છે, બેવના કર્ણો સમાન છે અને આ બંને બાજુઓ છે em અને hn તો એ પણ બંને સમાન છે. તો આનો કાટખૂણો કર્ણો બાજુ આ ત્રિકોણના અનુરૂપ કાટખૂણો કર્ણો બાજુ સાથે સમાન છે, માટે આ બંને ત્રિકોણો એકરૂપ થાય. માટે fm નું માપ અને gn નું માપ પણ સરખું થાય. તો fm અને gn બંને સરખા થશે. fm ની જગ્યાએ fm જ રહેવા દઈએ, mn છે એની જગ્યાએ 1 લખીએ, પણ gn ની જગ્યાએ પણ fm લખીએ. અને fg નું માપ આપણને 2 સેન્ટીમીટર આપેલું છે. કૌંસમાં આપણે કારણ આપવું હોય તો આ રીતે લખી શકાય. ત્રિકોણ EMF એકરૂપ ત્રિકોણ HNG કૌંસમાં કાકબા માટે FM બરાબર GN. તો GN ની જગ્યાએ FM એટલા માટે લખ્યા. તો FM વત્તા FM એટલે 2FM થશે. એક સામે જશે તો બે માંથી એક બાદ થશે. તો FM બરાબર બે ની બાદબાકી 1 બે ગુણાકારમાં છે, સામે જતો ભાગાકારમાં. તો FM બરાબર 1/2 સેન્ટીમીટર થશે. આ FM નું માપ મળે. તો જો આગળ જો EMF ત્રિકોણમાં EMF ત્રિકોણમાં ખૂણો m કાટખૂણો છે. તો પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીએ તો કર્ણ છે EF, EF નો વર્ગ અને બાકીની બે બાજુઓ છે EM અને FM. EM નું માપ ખબર નથી, જે આપણે શોધવાનું છે. FM નું માપ 1/2 છે, 1/2 નો વર્ગ અને EF નું માપ 1 છે તો 1 નો વર્ગ. 1 નો વર્ગ 1 EM સ્ક્વેર MM અને 1/2 નો વર્ગ 1/4. EM સ્ક્વેર વત્તા 1/4 છે ને ડાબી બાજુ લઈએ અને 1 ને જમણી બાજુ. EM સ્ક્વેર ને કરતા બનાવો તો 1 - 1/4. તો અહીંયા 4 લસા લો તો 4 - 1/4 થશે. તો બાદબાકી કરો તો ઉપર 3 નીચે 4. બંને બાજુ વર્ગમૂળ લો તો EM સ્ક્વેર નું વર્ગમૂળ EM થાય, 3 નું વર્ગમૂળ √3 થાય અને 4 નું વર્ગમૂળ 2 થાય. તો EM નું માપ √3/2 સેન્ટીમીટર આવે. હવે આપણને EM મળી ગયા, એટલે હવે આપણે સમલંબનું ક્ષેત્રફળ મેળવી શકીશું. તો જો સમલંબ ચતુષ્કોણ EFGH નું ક્ષેત્રફળ બરાબર
1/2 ગુણ્યા EM ગુણ્યા સમાંતર બાજુ EH અને FG 1/2. હવે EM નું માપ મૂકીએ √3/2. EH નું માપ છે 1 અને FG નું માપ છે 2. તો વર્ગમૂળમાં 3/4 અને 1 ને 2 નો સરવાળો 3 એટલે 3 વર્ગમૂળમાં 3/4 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ ત્રીજા વિભાગનું ક્ષેત્રફળ મળી ગયું. હવે ચોથા વિભાગનું ક્ષેત્રફળ લઈએ. વિભાગ 4. તો વિભાગ 4 અને વિભાગ 5 બંને સમાન છે. વિભાગ 4 વિભાગ 4 છે ત્રિકોણ CBD. ત્રિકોણ CBD કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ CBD છે. તો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. કાટકોણ ત્રિકોણ CBD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુનો ગુણાકાર. અહીંયા કાટખૂણો છે તો CB અને BD બંને કાટખૂણો બનાવતી બાજુ થાય તો એ બંનેનો ગુણાકાર. તો એમાં CB નું માપ 6 અને BD નું માપ 1.5. 6 ગુણ્યા 1.5 6 અને 1.5 15 6 90 1 પોઈન્ટ કાપી નાખો એટલે 9. 9/2 સેન્ટીમીટર સ્ક્વેર. અને છેલ્લે વિભાગ 5. તો વિભાગ 5 એટલે કાટકોણ ત્રિકોણ JKI અને કાટકોણ ત્રિકોણ JKI નું ક્ષેત્રફળ પણ આના જેટલું જ થશે 9/2 સેન્ટીમીટર સ્ક્વેર. તો આવી રીતે પાંચે વિભાગના ક્ષેત્રફળ મળી ગયા. હવે કુલ રંગીન કાગળનું ક્ષેત્રફળ આ માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો. તો હવાઈ જહાજ બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ હવાઈ જહાજ બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ બરાબર વિભાગ 1 નું ક્ષેત્રફળ વત્તા વિભાગ 2 નું ક્ષેત્રફળ વત્તા વિભાગ 3 નું ક્ષેત્રફળ વત્તા વિભાગ 4 નું ક્ષેત્રફળ વત્તા વિભાગ 5 નું ક્ષેત્રફળ. તો વિભાગ 1 નું ક્ષેત્રફળ તો વિભાગ 1 એટલે એવી કે ત્રિકોણ તો એનું ક્ષેત્રફળ 3√11/4. વિભાગ 2 નું ક્ષેત્રફળ તો વિભાગ 2 એટલે કે લંબચોરસ તો એનું ક્ષેત્રફળ 6.5 એટલે 13/2 લખીએ તો વિચાર બરાબર 13/2 એટલે 6.5. વિભાગ 3 તો વિભાગ 3 એટલે સમલંબ તો સમલંબનું 3√3/4 3√3/4 સેમી સ્ક્વેર. વિભાગ 4
વિભાગ 4 કાટકોણ ત્રિકોણ વાળો ભાગ 9/2 અને વિભાગ 5 એનું પણ એટલું જ 9/2. હવે આપણે લસા લઈએ. લસા 4 આવે. પહેલા પદની નીચે 4 છે એટલે અંશ રેખો મૂકી દેવાનો. બીજા પદમાં 4 કરવા માટે 2 ગુણવા પડે. ઉપર 2 ગુણો તો 24 થાય. ત્રીજા પદમાં 4 છે એટલે અંશ રેખો મૂકી દેવાનો. ચોથા પદમાં 4 કરવા માટે 2 ગુણવા પડે તો ઉપર 2 ગુણો તો 18 થાય. પાંચમા પદમાં પણ 4 નથી, 4 કરવા માટે 2 ગુણવા પડે તો ઉપર 2 ગુણો તો 18 થાય. તો 18, 18 અને 24 આ ત્રણ સમય સંખ્યાઓ છે તેનો સરવાળો કરવાનો. તો 8 ને 8 16, 16 ને 6 22, 22 નો 2 વધી પડે 2, 2 ને 3, 3 ને 4, 4 ને 2 6. તો એ ત્રણેયનો સરવાળો 62 થાય. પછી 3√11 અને 3√3 આ બંને અસમય છે અને એ પણ વિજાતીય છે, તેનો સરવાળો પણ નહીં થાય. છેદમાં 4 સેન્ટીમીટર સ્ક્વેર. તો આટલું કાગળનું ક્ષેત્રફળ થશે. જો પરીક્ષામાં √11 ની કિંમત અને √3 ની કિંમત આપી હોય દશાંશ સ્થળ વાળી આશરે કિંમત મૂકવાની, પછી સાદુરૂપ આપવાનું, પછી જવાબ આવે એને 4 વડે ભાગી નાખવાના. અને ન આપેલી હોય, આ દાખલામાં આપેલી નહીં હતી એટલે આપણે એમને રવા દઈએ છીએ. બરાબર? તો આ રીતે દાખલો ગણી શકાશે.